અને એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જાણીતા ગાયિકા આશા ભોસલે જેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું છે। જાણીતા ગાયિકા આશા ભોસલેનું નિધન થયું છે। આવતીકાલે 4 વાગે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા। ગઈકાલે તેમને હાર્ટ એટેક આવતા જ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા। ત્યારે આજે તેમણે દુનિયાને અલવિદા કહ્યું છે। અત્યાર સુધીમાં ફિલ્મ જગતને હજારો એવા ગીતો આપ્યા જે આજે પણ લોકોના મુખ પર છે। તેના શબ્દે શબ્દો આજે પણ લોકોને યાદ છે। આશા ભોસલે જેમણે જીવનમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે જે કામ કર્યું છે એ કદાચ ક્યારેય નહીં ભૂલી શકાય। જાણીતા ગાયિકા આશા ભોસલે જેમણે આજે આ દુનિયાને અલવિદા કહ્યું છે। હવે ફરીથી એમનો અવાજ સાંભળવા નહીં મળે, પરંતુ એમણે જે ગીતો ગાયેલા છે એ હંમેશા લોકોના મુખ પર રહેશે, લોકોના મન પર રહેશે, લોકોના મગજમાં રહેશે। કારણ કે એક એક ગીત, એમનો જે સુરીલો અવાજ છે એ દરેકના કાનમાં રણકતો હંમેશા રહ્યો છે। અત્યાર સુધીમાં અનેક ગીતો એમણે આપ્યા છે જે હિટ થયા છે અને લોકો સાંભળતા આવ્યા છે। તો તેમના બહેન લતા મંગેશકર બંને બહેનોએ ફિલ્મ જગતમાં એક સાથે ઘણા એવા ગીતો ગાયા હતા। આ સાથે જ તેઓ પ્લેબેક સિંગર, એન્ટરપ્રિન્યોર, એક્ટ્રેસ પણ રહી ચૂક્યા છે અને ટેલિવિઝન પર્સનાલિટી આશા ભોસલે જેઓ ફિલ્મ જગતમાં કામ કરી ચૂક્યા છે, ટેલિવિઝનમાં પણ કામ કરી ચૂક્યા છે। એટલું જ નહીં, તેમણે અનેક ભાષામાં ગીતો પણ ગાયા હતા, પોતાનો અવાજ આપ્યો હતો। તેમણે ગુજરાતી ભજન પણ ગાયા છે, હિન્દી ફિલ્મોમાં ગીતો પણ ગાયા। આ સાથે જ મરાઠી હોય, બંગાળી હોય તેવા અનેક ભાષામાં તેમણે પોતાનો અવાજ આપ્યો છે અને ગીતો હિટ ગયા છે। ત્યારે આજે 92 વર્ષની વયે આશા ભોસલેનું નિધન થયું છે। તેમણે આ દુનિયાને અલવિદા કહ્યું છે। આવતીકાલે 4 વાગે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ હતા। જોકે ગત રોજ સમાચાર આવ્યા હતા કે તેમને હાર્ટ એટેક આવ્યો છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। ત્યારે આજે તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું છે। આશા ભોસલે, જે નામ દરેક વ્યક્તિ જાણીતું હશે, 90s થી લઈને 80s થી લઈને અત્યાર સુધીના 90s ને પણ એમના ગીતો યાદ છે। કારણ કે એમણે જે ફિલ્મ જગતને યોગદાન આપ્યું છે એ કદાચ ક્યારેય ભૂલી શકાય એવું નથી। ગુજરાતી ગીતો પણ તેમણે ગાયા છે, ગુજરાતની મુલાકાત પણ તેઓ લઈ ચૂક્યા છે। આ સાથે જ્યારે ગુજરાતી ભજન તેમણે ગાયા હતા, આજે પણ એ ગીતો છે, ગુજરાતી ભજન છે જે લોકમુખે ગવાઈ રહ્યા છે, જે લોકો સાંભળી પણ રહ્યા છે અને હજારો કરોડો વ્યૂઝ છે તેમના ગીતોને મળતા આવ્યા છે। તેમણે અનેક ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કામ પણ કર્યું છે। બોલિવૂડ હોય, ટોલિવૂડ હોય કે પછી ડોલિવૂડ હોય, તમામ ઇન્ડસ્ટ્રીઝમાં આશા ભોસલે પોતાનો અવાજ આપી ચૂક્યા છે। એટલું જ નહીં, ઘણા એવા ટેલિવિઝન પર આવતા કાર્યક્રમ હતા જેમાં તેઓ જજ તરીકે પણ હતા। મ્યુઝિક કાર્યક્રમ આવતા જેમાં તેઓ જજ તરીકે પોતાની ભૂમિકા નિભાવી ચૂક્યા છે અને સારા એવા ગાયકો તેમની સાથે ગાયકી પણ કરી ચૂક્યા છે। ત્યારે આજે આશા ભોસલે આ દુનિયાને અલવિદા કહી દીધું છે। તેમનું યોગદાન, તેમના જીવનમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીને મળેલું યોગદાન કદાચ ક્યારેય ભૂલી શકાય એવું નથી। હજારો કરોડો ગીતો જે ગાયા છે તેમણે, એ લોકો હંમેશા યાદ રાખશે। આશા ભોસલે, તમે આ દુનિયાને ભલે અલવિદા કહ્યું હોય, પરંતુ તમને ક્યારેય ભૂલી શકાશે નહીં। આ દુનિયા તમને ક્યારેય નહીં ભૂલી શકે અને વર્ષો વર્ષ સુધી તમારા ગીતો છે એ લોકમુખે ગવાતા રહેશે। ત્યારે 92 વર્ષની આ વયે આશા ભોસલે જેમણે આ દુનિયાને અલવિદા કહ્યું છે, બ્રીચ કેન્ડી હોસ્પિટલ મુંબઈની, જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી અને તેઓ આજે અલવિદા દુનિયાને કહી ચૂક્યા છે। આવતીકાલે 4 વાગે તેમના અંતિમ સંસ્કાર થવાના છે। તેમના બહેન લતા મંગેશકર, જેમના 3 વર્ષ પહેલા આ દુનિયાને અલવિદા કહ્યું હતું, તે પણ બીમાર હતા, તેમની સારવાર ચાલી રહી હતી, ત્યારબાદ તેમનું નિધન થયું હતું। ત્યારે આજે તેમની બહેન આશા ભોસલે પણ આ દુનિયાને અલવિદા કહી ચૂક્યા છે। તો તેમના 3 બાળકો, હેમંત ભોસલે, વર્ષા ભોસલે અને આનંદ ભોસલે, આર.ડી. બર્મન, જેમના પત્ની આશા ભોસલે, બંને સાથે અનેક ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે, બંને સાથે ગાયકી પણ કરી છે અને હિટ ગીતો એમણે આપ્યા છે। ત્યારે લતા મંગેશકર સાથે પણ એ બંને બહેનોના ગીતો, જુગલબંધી છે એ આપણે ઘણી બધી વાર જોઈ છે। ટીવી જગતમાં ફેમસ એવી જુગલબંધી આ બહેનોની હતી। બંનેના અવાજમાં કંઈક એક અનોખો રણકાર હતો।
કે તમે એ અવાજને સાંભળો, તમે સૂરને સાંભળો તો કદાચ તમે એમાં મંત્રમુગ્ધ થઈ જાઓ. એ ગીત તમને બંધ કરવાનું મન ન થાય. અને ક્યારેક કોઈ પૂછે આ ગીતો કોના હતા, કરે હવેની જનરેશન જ્યારે પૂછશે કે આ ગીતો કોના વાગી રહ્યા છે, તો આપણે ગર્વથી કહીશું કે અમે આશા ભોસલેને સાંભળ્યા છે, લતા મંગેશકરને સાંભળ્યા છે. આ બંને બહેનો હતી જેણે ફિલ્મ જગત પર રાજ કર્યું છે. એક સમય હતો કે ફિલ્મ અધૂરી કહેવાતી કે લતા મંગેશકર એમાં ગીત ન ગાય કે આશા ભોસલે એમાં ગીત ન ગાય. એ બંનેના ગીત એ ફિલ્મમાં ચોક્કસ હોય ત્યારે જે ફિલ્મ હિટ થતી. ગાયિકા ભૂમિ ત્રિવેદી અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. ભૂમિ, આજનો દિવસ બોલિવૂડ માટે ઘણો દુઃખદાયી કહેવાય, કારણ કે આજે એવા લેજન્ડ આશા ભોસલે આ દુનિયાને અલવિદા કહ્યું. જી, ખૂબ જ દુઃખદ સમાચાર છે અને આખી ઇન્ડસ્ટ્રી કહેવાય કે ખરી પડી છે અત્યારે, કારણ કે એવા એક દિગ્ગજને આપણે ખોયા છે. એટલે આમાં કોઈ શબ્દ જ નથી કશું કહેવા માટે, કારણ કે આપણે કહીએ કે એન્ડ ઓફ એન એરા, અને શી ડોમિનેટેડ ઇન્ડિયન ફિલ્મ મ્યુઝિક ઓવર 8 decades, અને એટલા બધા એકોલેડ્સ અને પદ્મ વિભૂષણ, દાદા સાહેબ ફાલ્કે એવોર્ડ્સ અને ઘણા બધા એવા ગીતો કે આખી ઇન્ડસ્ટ્રી, આઈ થિંક મ્યુઝિક કહેવાય કે સિંગર્સ માટે, સંગીતકારો માટે એમના ગીતો સાંભળવા એટલે રિયાઝ કરવો ના બરાબર છે. અને ખૂબ જ દુઃખદ સમાચાર છે આ. અને આઈ થિંક ઇટ્સ ટોટલી અનએક્સેપ્ટેબલ, અને કહેવાય ને કે વી ઓલ આર ઇન શોક. એક્સેપ્ટ નથી થતું. અને કહેવાય ને કે વર્સેટાલિટી એવી કે કેટલા બધા સિંગર્સ આપણે ભેગા કરો ત્યારે જઈને કહેવાય ને કે 1000 સિંગર્સ ભેગા કરીએ ત્યારે આશા ભોસલે બની શકો. બિલકુલ બિલકુલ. આઈ થિંક લાખો સિંગર્સ ભેગા કરો ત્યારે, અને આઈ થિંક વી આર રિયલી ઓલ શેટર્ડ, અને બિલકુલ માનવામાં નથી આવતું. અને આઈ ડોન્ટ થિંક સો એમની જગ્યા કોઈ આગળ લઈ શકશે, અને એ જગ્યા પૂરી નહીં શકે ક્યારે પણ. અને ખૂબ ખૂબ દુઃખદ સમાચાર છે ખરેખર. આપ અમારી સાથે જોડાયા, આપનો આભાર.